ચેતન જાગે, બસ એનું નામ જ આત્મ સાક્ષાત્કાર, એનું નામ જ મોક્ષ, એનું નામ જ મુક્તિ. તો પ્રથમ પ્રશ્નનો ઉત્તર સુધજી આપે છે, સત્સંગ કરવાથી માનવનું કલ્યાણ થાય છે, પણ એનો આરંભ આપણે જે અત્યારે કરી રહ્યા છીએ આ સત્સંગનો આરંભ છે. કથા સાંભળો, કોઈ પણ દેવની, કોઈ પણ કથાકાર, જ્યાં પણ તમને રુચિ, જ્યાં પણ તમને ચિત્ત આકર્ષિત થાય. એક વખત ઈશ્વરને માર્ગે ચડશો, ધીમા ચાલશો તો મોડા પહોંચશો, સ્પીડમાં ચાલશો તો જલ્દી પહોંચશો, પણ પહોંચશો ચોક્કસ. આત્મા એક વખત પરમાત્મા તરફ દોટ મૂકે ને પછી એની સ્પીડ જેવી સ્પીડ એટલે મારી તમારી ભીતરથી ઉત્કંઠા, ઈશ્વરને પામવાની તાલાવેલી જેટલી તીવ્ર હશે એટલા વહેલા ઈશ્વર પ્રાપ્ત થશે. એક છોકરો ઋષિ પાસે, મહાત્મા પાસે આવ્યો ને સવાલ કર્યો કે બાબા મને ભગવાન જોવા છે, ભગવાનના દર્શન તમે કર્યા? તો કે હા મેં તો કર્યા. તો મને કરાવો ને, મારે દર્શન કરવા છે. સંતે કીધું કે દર્શન કરાવવું, એક કામ કર, નાવા જવાનો ટાઈમ થયો છે, એટલે આ ટુવાલ પકડ, આપણે પેલા સ્નાન કરી આવીએ, પછી આવીને તરત તને દર્શન કરાવો. એટલે ઓલાને એમ કે દર્શન જો થતા હોય તો આ જન્મારો મારો સફળ થઈ જાય. બિચારો બાળક અજ્ઞાન અબૂત, એટલે તરત ટુવાલ લઈ લીધો ને ગુરુજીની હારે ગંગાજીમાં ગયા નાવા ગયા. ત્યાં ગુરુજીએ શું કર્યું? વાળ પકડીને ચેલાને ડૂબાડ્યો. લગભગ 30, 35, 40 સેકન્ડ સુધી ઓલો બહાર નીકળવા માટે તરફડિયા નાખે, વધારે બોલે. લગભગ પોણી મિનિટે બારો કાઢ્યો, પણ ત્યાં તો ઓલો હા તમણ થઈ ગયો હતો, કારણ કે પાણીમાં શ્વાસ વગેરેનો. એટલે બહાર નીકળીને ગુરુના પર ખીજવાઈ ગયો, તમે તો કઈ માણસ આગળ મને મારી નાખે, જો હવે 1 સેકન્ડ પણ વધારે રાખ્યા હોત તો હું મરી જાત. એ વખતે ગુરુદેવે કીધું કે બેટા તને મારવા માટે નહીં, પણ તે જે સવાલ કર્યો ને એનો જવાબ આપવાનો મારો આ તારો જવાબ હતો. આ કઈ જવાબ હોતા હશે? બોલે ઈ જ જવાબ છે. શ્વાસ લેવા માટે તું કેમ ઉતાવળો થયો? બસ શ્વાસ લેવા માટે જે તલપાપડ તું થયો, ઈશ્વરને મેળવવા માટે એટલી ઉત્કંઠા જે દિવસે તારામાં જાગશે એ દિવસે ઈશ્વર તને એ સેકન્ડે મળી જશે. બસ ઉત્કંઠા અંદરથી જાગવી જોઈએ, ભીતરથી. અને જ્યાં સુધી જીવ પોતે જ ઉત્કંઠા નહીં જગાડે ત્યાં સુધી ઈશ્વર મળવો મુશ્કેલ છે. કોઈ આપણા ઉપર હાથ મૂકી દે ને આપણને ઈશ્વર મળી જાય, એ બધી ભ્રામક વાતો છે. એવા કોઈ બ્રહ્મા આવતા પણ નહીં. કારણ કે આત્માનો નાતો પરમાત્મા સાથે બહુ સમજાય એવી વાત કરું છું. એમાં વચ્ચે ત્રીજો કોઈ આવી જ ન શકે. હા, સદગુરુ હોય પણ એ રસ્તો બતાવે કે તું આમ કરીશ તો તને આ મળશે. એના માટે સદગુરુ આવશ્યક છે. તો સત્સંગ કરવાથી માનવનું કલ્યાણ થાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન હતો આપણો, ભગવાનના અવતારોનું પ્રયોજન શું? ભગવાન અવતાર શા માટે લે છે? અવતાર પ્રયોજનમાં મૂળ વાત એ આવે છે કે સનાતન ધર્મની રક્ષા કરવા માટે ઈશ્વરને ક્યારેક ક્યારેક અવતાર લેવા પડે છે. પ્રસિદ્ધ શ્લોક આપણને બધાને આવડે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે જ્યારે જ્યારે જે સમયે જરૂર પડી ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે અને અધર્મના ઉત્થાપન કરવા માટે ઈશ્વરને અવતાર લેવો પડે છે. આ સરળ અને સહજ હું તમને આનો આન્સર આપી રહ્યો છું. ભગવાનના અવતારની પાછળ કોઈ બીજું કારણ હોતું નથી. હા, એ તો અહીંયા આવ્યા પછી કઈક પ્રોગ્રામમાં ચેન્જીસ થાય, એ બધા પ્રોગ્રામ પ્લાન બધા અહીંયા આવ્યા પછી ના હોય છે. દાખલા તરીકે રામા અવતાર થયો તો એ વખતે રંજાડ રાવણની હતી, તો રામને એમ થયું કે આવ્યો છું તો આ કચરો જરાક સાફ કરતો જાઉં. બાકી રાવણને મારવા માટે રામને અવતાર નથી લેવો પડ્યો.
સાદી ભાષામાં સમજાવું તો વિદેશીઓ અહીં બધા બેઠા છે, વિદેશથી 10-20 વર્ષ સુધી અહીંયા આવ્યા ન હોય ને પછી પાડોશી અવારનવાર ટેલિફોન કરતા હોય, મેસેજ મૂકતા હોય, પણ પાડોશમાં કંઈક લગ્ન કાર્ય આવે અને એ ટપાલ પણ લખે, ટેલિફોન પણ કરે, SMS પણ કરે, પત્રિકા પણ મોકલે અને પાછો આગ્રહ પણ કરે કે તમારે મારો એક જ દીકરો છે, આવવું જ પડશે. અને હવે જો આ વખતે નહીં આવો તો આપણો સંબંધ કટ. એ વખતે પછી કેલિફોર્નિયા વાળાને એમ થાય કે નહીં હવે તો જવું જ પડશે, અમે 10 વર્ષથી ગયા નથી, હાલો. પણ એ આવે તો પછી ક્યાં જાય? જેને આમંત્રણ આપ્યું હોય એના ઘરે ઉતરે, એના લગ્નનો પ્રસંગ 5-10 દિવસ આનંદ કરે, માણે, જાનમાં જાય, જાન આવે, જે કાંઈ હોય પ્રોગ્રામ પતાવે. પણ 10 દિવસ પછી શું કરે? જૂનું ઘર હોય ને એનું તાળું તોડાવે, કારણ કે ચાવી ખોવાઈ ગઈ. 2-5 મજૂર કરે અને ઘરની સાફ સફાઈ કરાવે, અને સાફ સફાઈ કરાવે એ વખતે કોઈ આવીને એમ કહે કે આ કેવો મૂર્ખ્યો ઘર સાફ કરવા હાટું 1.5 લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને આવ્યો. એ 1.5 લાખની ટિકિટ કઈ ઘર સાફ કરવા હાટું નથી ખર્ચી, એ આવ્યો છે સંબંધ સાચવવા માટે, પણ આવ્યો છે તો સાથે સાથે ઘર સાફ કરતો જાવ. એમ ઈશ્વરને આવ્યા હોય છે કઈક બીજા કામ માટે, પણ પછી આવ્યા હોય તો સાથે સાથે ઘર સાફ કરતા જાય છે. ભગવાનના અવતારોનું પ્રયોજન કોઈને મારવા માટે ઈશ્વરને આવવું પડતું નથી. એનો મૂળભૂત સિદ્ધાંત તો સનાતનને પ્રસ્થાપિત કરવાનો હોય છે.